નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાથી પાણીગેટ વિસ્તારમાં અકસ્માત, ઓવર સ્પીડ કારે અકસ્માત સર્જ્યો। બે નબીરાએ તેજ રફતારથી કાર ચલાવી સ્થાનિકો યુવકોને મેથી પાક ચખાડ્યો। અકસ્માતમાં રાહદારીઓનો આબાદ બચાવ થયો છે। પોલીસની હાજરીમાં જ ટોળું વિફર્યું હોવાના સમાચાર। બે નબીરાએ તેજ રફતારથી કાર ચલાવી, જેના કારણે ત્યાંથી જે પસાર થઈ રહ્યા હતા તે લોકોના જીવ પણ જોખમમાં મુકાયા। આ દરમિયાન સ્થાનિકોએ બંને નબીરાઓને મેથી પાક ચખાડ્યો। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને પોલીસની હાજરીમાં જ ટોળું વિફર્યું હતું। પાણીગેટ વિસ્તારની આ ઘટના આ પહેલા પણ રાજ્યમાં અવારનવાર આવી ઘટનાઓ બની ચૂકી છે, જ્યાં નબીરાઓ ઓવર સ્પીડના કારણે લોકોના જીવ જોખમમાં મૂકતા હોય। પોતાની મજા માટે તેઓ રાહદારીઓને પણ જીવ જોખમમાં મૂકે છે અને વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકે છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શું ઘટનાક્રમ? બિલકુલ દીપા, જો તમે બંને જાણીએ છીએ કે પોલીસ જે છે રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ ચલાવે છે, પરંતુ આજે ડ્રાઈવ ચાલી રહી છે તેના લીરે લીલા ઉડતા હોય તેવા દ્રશ્યો વડોદરા શહેરમાં દિવસે ને દિવસે જોવા મળી રહ્યા છે। આ પાણીગેટ વિસ્તાર જે છે ત્યાં અકસ્માતની ઘટના બની। અકસ્માત એટલા માટે સર્જાયો કે જે કાર ચાલક હતા તે ઓવર સ્પીડમાં જઈ રહ્યા હતા અને જે રસ્તે જતા લોકો છે તેમને અડફેટે લેવાનો પ્રયત્ન જે છે તે કર્યો હતો। ત્યારે અકસ્માત એ હદે ગંભીર હતો કે કારનું જે બોનેટ છે તે ધડાકા સાથે અથડાયું હતું અને ઉખડી ગયું હતું। ત્યારે લોકટોળું જે છે તે વિફર્યું હતું। લોકો દ્વારા જે યુવકો છે તેમને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોલીસની હાજરીમાં જ મેથી પાક જે છે તે ચખાડવામાં આવ્યો હતો। અત્યારે પોલીસની વાત કરીએ તો પોલીસ દ્વારા જે છે તે મૂક મસ્તક બનીને સમગ્ર તમાશો જે છે તે જોવામાં આવ્યો હતો, કારણ કે પોલીસની હાજરીમાં જ લોકોએ કાયદો હાથમાં લીધો હતો અને નબીરાઓને મેથી પાક ચખાડ્યો હતો। ત્યારે પોલીસે જે છે તે નબીરાઓને પ્રોટેક્શન આપવાનું કામ કર્યું હતું। અને બીજી વાત કરીએ તો આજે અકસ્માતની ઘટના બની હતી, ત્યારબાદ જે સ્થળ છે ત્યાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે મોડે પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। વધુ એક સમાચાર વડોદરાથી। રખડતા ઢોરનો આતંક યથાવત છે। રસ્તા પર ઢોર આવી જતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત। સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા 66 વર્ષીય ગિરીશ દળવીનું સારવાર દરમિયાન મોત। રવિવારની વાત છે। રવિવારે નોકરીથી પરત જતા હતા ત્યારે હરણી રોડ પર એસઆર પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો। રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વધુ એક વખત એક નાગરિક ભોગ બન્યા છે રખડતા ઢોરનો। સિદ્ધપુરથી સમાચાર। દશાવાડા નજીક અકસ્માત, મહિલા અને બાળકનું ઘટના સ્થળે જ મોત। કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। અન્ય બે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। તો આ દુર્ઘટનામાં મહિલા અને બાળક બંને ઘટના સ્થળે જ મોતને ભેટ્યા છે। કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બે વ્યક્તિના મોતના સમાચાર। અન્ય બે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। ડિંડોલી વિસ્તારમાં આતંક મચાવ્યો। શગુન સોસાયટી પાસે અસામાજિક તત્વોએ એક યુવક પર હુમલો કર્યો। હુમલાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ડિંડોલી વિસ્તારની ઘટના, જ્યાં અસામાજિક તત્વો કેટલી હદે બેફામ બન્યા છે, બેલગામ બન્યા છે, આ તસવીરો તેનો પુરાવો। શગુન સોસાયટી પાસે અસામાજિક તત્વોએ એક યુવક પર હુમલો કરી દીધો। યુવક ઇજાગ્રસ્ત થતા જ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, પરંતુ આ લોહીલુહાણ હાલતના કારણે આપ અંદાજ લગાવી શકો છો કે અસામાજિક તત્વોને પોલીસનો કેટલો ડર છે। વાપીથી સમાચાર। ભંગારના ગોડાઉનમાં આગ લાગી। કરવડ વિસ્તારમાં આગની ઘટના બની। પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થ હતો। આસપાસના 10 ગોડાઉન આગની ચપેટમાં આવ્યા। ફાયર વિભાગે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગ વિકરાળ બની હતી। સમાચાર આણંદથી। એમજીવીસીએલ કચેરીમાં દારૂની મહેફિલ। અધિકારીએ કચેરીમાં દારૂની મહેફિલ માણી। ખંભાતના ઉદેલ ગામે એમજીવીસીએલ કચેરીની ઘટના। અધિકારી દારૂ પીતો વિડીયો વાયરલ। ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું। ખંભાતના ઉદેલ ગામે એમજીવીસીએલની કચેરીની ઘટના, જ્યાં જે કર્મચારી છે, અધિકારી છે, તે કચેરીમાં દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે।
હવે તપાસ થશે, ત્યારબાદ આખી વિગતો ખુલશે કે આખરે આ જે વિડીયોમાં ચર્ચાઈ રહ્યું છે, વિડીયોની લઈને જે પ્રતિક્રિયાઓ આવી રહી છે તેમાં સત્યતા છે કે કેમ. આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ન્યૂઝ18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જો વિડીયોમાં સત્યતા હોય તો તેની તપાસ થવી જોઈએ. દારૂની મહેફિલ માણતા 11 નબીરા ઝડપાયા. વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાંથી મહેફિલ ઝડપાઈ. મહેફિલ માણવા બેઠેલા 11 નબીરાઓને પોલીસે નશો ઉતાર્યો છે. મહેફિલ ચાલતી હતી દરમિયાન રાવપુરા પોલીસ ત્રાટકી. નશેબાજો પાસેથી 11 મોબાઈલ, દારૂની બોટલ, બિયરના ટીન મળી આવ્યા. કુલ 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે 11 નબીરાઓ પાસે દારૂ ક્યાંથી આવ્યો. દારૂબંધીના દાવા તમામ કરતા હોય છે, પછી એ પોલીસ અધિકારીઓ હોય કે પછી નેતાઓ હોય, પરંતુ જ્યારે દારૂબંધી હોય તો આ 11 નબીરાઓ પાસેથી દારૂ ક્યાંથી આવ્યો. સુરેન્દ્રનગરથી સમાચાર. 21 મોબાઈલ સાથે મહિલાઓ ઝડપાઈ. પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી. ચોરી કરેલા 21 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા. અમદાવાદમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાનો ખુલાસો. પોલીસે મહિલાઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. સુરતમાં તસ્કરોનો તરખાટ. ધોળે દિવસે બજારમાંથી બાઇકની ઉઠાંતરી. કિમની ભરચક બજાર વિસ્તારમાં ઘટના બની. બાઇક માલિક પાર્ક કરી બજારમાં ખરીદી કરવા ગયા અને બાઇક ચોર આવી ચડ્યો. ચોર બાઇક પર બેસી ચાવી લગાવી બાઇક ચોરી બંદાસ્તપણે ફરાર થયો. કિમ બજારમાં અવારનવાર બાઇક ચોરીની ઘટનાઓ વધતી જઈ રહી છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયતમાં સુધારો. માયાભાઈ આહિરે હોસ્પિટલમાંથી કહ્યું, બધાને જય સિયારામ, આપણે એકદમ રેડી છીએ, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ગઈકાલે કડીના ઝુલાસણમાં ચાલુ ડાયરામાં માયાભાઈની તબિયત લથડી હતી. બાદમાં અમદાવાદની એપેક્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અમે એમના ઉપર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ કર્યું. જે બ્લોક હતો એ ક્લિયર થઈ ગયો છે અને અત્યારે બહુ સંતોષકારક સુધારો છે એમની તબિયતમાં. ભાવનગરમાં આવેલ OAJ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીને છરી મારવાનો બનાવ સામે આવ્યો. રીનેટમાં અભ્યાસ કરતા કાર્તિક નામના વિદ્યાર્થીને એક યુવતીના વાલીએ છરી મારી હુમલો કર્યો. OAJ ઇન્સ્ટિટ્યૂટના વેઇટિંગ રૂમમાં બોલાવી યુવતીના પિતાએ કહ્યું કે તું મારી છોકરી સાથે કેમ વાત કરે છે, તું તેમ કહીને છરી વડે હુમલો કરી દીધો હતો. આ વિદ્યાર્થી યુવતી સાથે ફોનમાં વાતચીત કરતો હતો, જેથી યુવતીના પિતાએ ઉશ્કેરાઈને વિદ્યાર્થી પર હુમલો કરી દીધો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે. વાત હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની. કરજણ નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસના વાર પલટવાર યથાવત જોવા મળી રહ્યા છે. સતીશ પટેલના નિવેદન પર કોંગ્રેસના પ્રહાર. મોહમ્મદ સિંધી 10 વર્ષ સુધી ભાજપમાં હતો ત્યારે દૂધે ધોયેલો હતો. અત્યાર સુધી દારૂ જુગારના અડ્ડા કેમ ન દેખાયા તેવા પણ પ્રહાર કર્યા. જે વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહે એ માણસ દૂધે ધોયેલો હોય, જે ગમે તેવા કેસો હોય એ નીકળી જાય અને ક્લીન ચીટ મળી જાય. જ્યારે ભાજપ છોડવામાં આવે ત્યારે તરત જ એના પરથી આ બધું જ વસ્તુ હટી જાય ને એના ગુનાઓ સામે આવી જાય. નર્મદા જિલ્લાની ડેઢિયાપાડા અને સાગબારા તાલુકાના પંચાયતની 2 પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. જેમાં ડેઢિયાપાડામાં ઝાંખ તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ મેદાનમાં છે. અહીં કોંગ્રેસ પણ મેદાને આવ્યો છે, જે જોતા અહીં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપમાંથી સુરેશ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી રાહુલ વસાવા અને કોંગ્રેસ પાર્ટીમાંથી ગંભીર વસાવાએ ઉમેદવારી નોંધાવી છે. તો આ પક્ષમાંથી પણ એક ફોર્મ ભરાયું છે. આ બેઠક પર ભારે રસાકસીનો માહોલ છે. ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને બધા પક્ષોએ જીતના દાવા પણ કર્યા છે.
નર્મદા જિલ્લાની 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ જઈ રહી છે. એમાં ખાસ વાત કરીએ તો સાગબારા અને દીડિયાપાડાના ઝાગ ગામે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે જાણવા જઈ રહ્યા છે કે જે ઝાગ ગામ છે જેમાં કેવો વિકાસ થયો છે, અત્યાર સુધીના જે સદસ્ય તાલુકા પંચાયતના તેને કેવો વિકાસ થયો છે. ત્યારે આપણે પ્રથમ સ્થાનિક પાસે જ પહોંચીએ અને સ્થાનિક પાસે પહોંચીને પૂછીએ, કાકા આ ઝાગ ગામમાં અગાઉ જે સદસ્ય હતો તાલુકા પંચાયતના તેમને કેવો વિકાસ કર્યો છે, હજુ કેટલું બાકી છે આ ગામમાં વિકાસ? હું તાપદા ગામનો વતની છું. અમારે ત્યાં સરપંચ શ્રી એ કશું કંઈ જ કામ નથી કર્યું અને જે નાણાં પંચની ગ્રાન્ટ આવે એ પોતપોતાના લાગ વળગી શાહીમાં કામ કરવા હોવાથી હવે એનો જ છોકરો જ્યારે ઉમેદવાર હોય આપમાંથી તો અમે જે ભાજપનો ઉમેદવાર છે સુરેશ વસાવા એ નિયુક્ત જુવાન છે અને લોકોનું સાંભળે એવો છે એટલે અમે એમને ચૂંટી લાવવા માટે આવાસથી વંચિત બાકી રહેલા છે એ આવાસ અમારા મોદી સરકારના નેતૃત્વમાં સર્વે થઈ રહેલું છે. એક ઘરે પહોંચીને અમે સર્વે કરાવીને કામગીરી ચાલુ છે. અત્યારે એ લોકોએ બધું જાણી લીધું છે એટલે અમે બધું રોજ મતદારોને કીધું જ છે એટલે મતદારો અમને મતદાન કરશે એવું મતદાર દાતા પાસે અમને આશા છે. કેટલા જીતના દાવા? 100% કે સામે જે આ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી મજબૂત પણ છે? અરે અમે 110% લીડથી જીતીશું. નાનું મોટું કામમાં અમે આગળ આવશું એમના માટે અને એમની દરેક સમસ્યાઓનો અમે સાથ આપીશું. એમનો કોઈ પણ પ્રશ્ન હોય અમે રાત દિવસ સાથે ઉભા રહીશું. કામો કરે એવા હર કોઈ કામ પૂરું કરવું એ જોઈએ. સિંચાઈનું, શિક્ષણ, રોડ રસ્તા આવું વિચારીએ. અમારા પંચાયતમાં એટલી બધી પ્રોબ્લેમ છે. પાણીની પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, શિક્ષકોનો પ્રોબ્લેમ છે, પછી દવાખાનાના પ્રોબ્લેમ છે, અનેક એવા તો કેટલાય પ્રોબ્લેમ છે. 4 ઉમેદવારો વચ્ચે આ ઝાગ ગામ વચ્ચે જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે જે યોજાવા જઈ રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ જે ચતુષ્કોણીયો જે જંગ ખેલાઈ રહ્યો છે એ કોને ફરે છે. આ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા તો કરી ચૂક્યા છે પરંતુ મતદારોનો મિજાજ શું છે એ તો આવનારા દિવસો જ બતાવશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપમાં ભંગાણ. ચૂંટણીના મતદાન પહેલા કપડવંત તાલુકાની મોટી ઝેર સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપમાં જોડાયા. નયનાબેન પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. એમએલએ રાજેશ ઝાલાની આગેવાનીમાં ભાજપમાં જોડાયા હોવાની જાણકારી. અમદાવાદથી સમાચાર. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ડ્રોન વિડીયો સામે આવ્યા. નારણપુરામાં બની રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. આંતરરાષ્ટ્રીય સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની 95% કામગીરી પૂર્ણ. 761 કરોડના ખર્ચે આ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અમદાવાદનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જુઓ. ડ્રોન વિડીયો સામે આવ્યો છે. તેમાં તમને તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રશાસનની કામગીરી જોવા મળી રહી છે. અત્યારે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે તેની કિંમતની વાત કરીએ તો 761 કરોડનો ખર્ચ તેની પર કરવામાં આવી રહ્યો છે. વડોદરા કોર્પોરેશનનો સપાટો. કોર્પોરેશન દ્વારા બાકી વેરો વસૂલ કરવા આકરી કાર્યવાહી કરાઈ. માત્ર 12 દિવસમાં 20,000થી વધુ મિલકતો સીલ કરાઈ. મિલકત ધારકોને નોટિસ આપી વોરંટ બજાવવામાં આવ્યા હતા. 724 કરોડની આવકના લક્ષ્યાંક સામે 535 કરોડની આવક થઈ. માલપુરના વાલ્મીકી સમાજના પ્રમુખ દંડવત યાત્રા કરી રહ્યા છે. સફાઈ કામદારોના પ્રશ્નો મામલે અરવલ્લીથી દિલ્હી સુધીની દંડવત યાત્રાનું આયોજન. લાલજી ભગતના પત્નીએ અન્ન અને જળનો પણ ત્યાગ કર્યો. સફાઈ કામદારોના પ્રશ્નો મામલે અન્ન અને જળનો ત્યાગ કર્યો. પોલીસે લાલજી ભગતના પત્નીની અટકાયત કરી. આત્મવિલોપનની ચીમકી સાથે ગાંધીનગરમાં આંદોલનની ચીમકી પણ આપી હતી. મેઘરજના સફાઈ કામદારોએ પણ સમર્થન આપ્યું. હડતાળ પર ઉતરી લાલજી ભગતને સમર્થન આપ્યું. શ્રી લાલજીભાઈ ભગત તેમની દંડયાત્રા અમારા વાલ્મીકી સમાજના પ્રશ્નો લઈ દંડયાત્રા શરૂ કરેલ છે. ત્યાં સુધી આજ દિન સુધી કોઈ અમને ન્યાય કે નિર્ણય આપવામાં આવેલ નથી. તે છતાં અમે આવેદન પત્ર આપી અમારો હક અદા કરવા માંગીએ છીએ. આજે 41 દિવસ થયા છે
પરંતુ આ સરકારે એક દિવસ પણ નોંધ લેવામાં નથી આવી, એટલે મેં અન્ન પાણીનો ત્યાગ કર્યો છે. જો અમારા સફાઈ કામદારોનો યોગ્ય ન્યાય નહીં મળે તો હું ગાંધીના ઘર જઈ અને અન્ન પાણીનો ત્યાગ કરીશ ને આત્માવિલોકન કરવા હું પણ તૈયાર છું. રાજ્ય સરકારે ખંભાત ખાતે આવેલા ગાયત્રીનગરના પ્રવેશદ્વાર પાસે બનાવેલ મ્યુઝિયમ આજે ખંડેર બન્યું છે. બારી બારણા છત તૂટી ગયા છે. મ્યુઝિયમમાંથી વીજળીના બોર્ડ પણ ચોરાઈ ગયા છે. એસી પણ ચોરાઈ ગયા છે. મ્યુઝિયમના રૂમો અસામાજિક પ્રવૃત્તિઓ માટે અડ્ડો બની ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. બીજી તરફ મ્યુઝિયમના ઓપન થિયેટરની હાલત પણ બિસ્માર છે. રાજ્ય સરકારે 7 વર્ષ પહેલા 4 કરોડથી વધુના ખર્ચે મ્યુઝિયમ બનાવ્યું હતું. ટુરિઝમ ઉદ્યોગને વેગ મળે તે હેતુથી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું. ત્યારે સ્થાનિકોએ મ્યુઝિયમનું રિનોવેશન કરી ફરી ચાલુ કરવા માંગ કરી છે. આ જે મ્યુઝિયમ છે એની હાલત જાડી રાખા ઉગી ગયા છે. આ ફોડા તૂટી ગયા છે. એસી બધું જે કંઈ હોય બીજું તોડી ફોડી નાખ્યું છે. બારી બારણા કાચ જે મકાન આ બાંધકામ છે એ બાંધકામ પણ તૂટી ગયેલું છે. આની અંદર કોઈ જાતની કોઈ સરકારે બન્યા પછી આની જાળવણી કરી જ નથી. આજે સ્વિચો નથી, લાઇટ તૂટી ગઈ છે, એસી લઈ ગયા છે, લોકો અહીં ગાડી જુગાર રમાય છે, ગેરરીતિના કામો થાય છે. આ બધી પરિસ્થિતિમાં સરકાર તરફથી એની જાળવણી નહીં થવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. જગ્યા ઉપરથી અમુક વસ્તુઓ ચોરાઈ જવાની ઘટના બનેલી છે અને એ બાબતની જાણ પોલીસને મામલતદારશ્રી દ્વારા 2022માં બી કરેલી હતી અને 2024માં ફરીથી એ બાબતની જાણ કરવામાં આવી છે. અને એ મ્યુઝિયમને ફરીથી આપણે રીઓપન કરી શકીએ, રિવાઇવ કરી શકીએ તેના માટેની પણ ઘટતી કાર્યવાહી અત્રેથી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનું ફળ પણ કદાચ આપણને જોવા મળી શકશે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. ડીજીપીના પરિપત્રને લઈને હાલ સુરત પોલીસ એક્શન મોડમાં છે. સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસને તૈનાત કરાઈ છે. જે સરકારી કર્મચારી સાથે વિઝિટમાં આવતા લોકોએ પણ હેલ્મેટ પહેરેલું હોય તો ગુલાબ આપીને સ્વાગત કરાયું, જ્યારે હેલ્મેટ વગર આવનાર વ્યક્તિને ઈ મેમો આપવામાં આવ્યા. પંદર તારીખથી ગુજરાતભરમાં હેલ્મેટનો કાયદો કડકપણે અમલ થઈ રહ્યો છે. ત્યારે આજથી કહી શકાય છે કે સુરત ડીજીના પરિપત્ર બાદ સુરત પોલીસ દ્વારા સરકારી કચેરીઓમાં કહી શકાય અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે તેને ગુલાબ આપવામાં આવે છે અને જે વ્યક્તિઓ હેલ્મેટ વગર આવે છે તો તેમને દંડ કરવામાં આવે છે. આપણી સાથે ટંડેલ સાહેબ અધિકારી છે. ટંડેલ સાહેબ, ગુલાબ આપવામાં આવ્યું. ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી સાહેબે ખાસ પરિપત્ર પાડ્યો હતો અને એમાં ખાસ જણાવવામાં આવેલું કે સરકારી અધિકારી તથા કર્મચારીઓ ચોક્કસપણે હેલ્મેટ પહેરશે તથા ટ્રાફિક નિયમોનું પાલન કરશે. જેના અનુસંધાને અમે હાલ કલેક્ટર ઓફિસ ખાતે ચેકિંગ કરી રહ્યા છે અને જે કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે છે એને અમે ફૂલ આપી એને પ્રોત્સાહિત કરીએ છીએ તથા જે નથી પહેરીને આવતા એને અમે ઈ મેમો આપી દંડ કરીએ છીએ અને તમામને અનુરોધ કરીએ છીએ કે હેલ્મેટ અવશ્ય પહેરે, જેથી કરીને જે ફેટલ અકસ્માત છે એમાં ઘટાડો થાય અને કોઈની જાનહાનિ ન થાય. સરકારી કર્મચારીઓ માટે આ નિયમ છે કે સરકારી કચેરીમાં આવતા તમામ લોકો માટે? આમ તો સરકારી કર્મચારીઓ માટે એટલા માટે હાલ ચેકિંગ માટે રાખવામાં આવ્યું છે કે સરકારી કર્મચારી તથા અધિકારી એ તમામ માટે રોલ મોડેલ હોય છે લોકો માટે, જેથી કરીને જો સરકારી કર્મચારી પહેરશે તો આમ લોકો પણ ઇઝીલી પહેરશે. જે માટે અમે આ સરકારી કર્મચારીઓ પૂરતું નથી તેમજ લોકોએ પણ આનું પાલન કરવું છે, એટલે અમે અનુરોધ કરીએ છીએ કે તમામ લોકો હેલ્મેટ પહેરે. આ અધિકારી તેમનું સીધું કહેવું છે કે ડીજીપીના પરિપત્ર બાદ સુરત પોલીસ દ્વારા તમામ સરકારી કચેરીઓ ખાતે ચેકિંગ મૂકવામાં આવ્યું છે. જે વ્યક્તિ હેલ્મેટ પહેરીને આવે છે તેને ગુલાબ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે અને જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેમને ઈ મેમો આપવામાં આવે છે. જોકે સરકારી કર્મચારીઓ સાથે જે લોકો અહીંયા વિઝિટ માટે આવતા છે તેમને પણ આ નિયમ અત્યારે લાગુ કરવામાં આવ્યો છે. રિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હેલ્મેટને લઈને ટ્રાફિક પોલીસની ડ્રાઈવ. નિયમનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસ એક્શનમાં છે. સરકારી કચેરી પણ હેલ્મેટ ન પહેરીને આવતા લોકો કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. વસ્ત્રાપુર બહુમાળી ભવન આવતા 2 વ્હીલર પર આવતા લોકોએ હેલ્મેટ ન પહેર્યું હોય તેવા લોકોને દંડ આપવામાં આવ્યો. હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા માટે હવે ટ્રાફિક પોલીસ છે તે એક્શનમાં
કરવામાં આવી છે અને તમામ જે સરકારી કર્મચારીઓ છે તેના માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. જો ટુ વ્હીલર ઉપર હોય તો તે વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પરંતુ લોકો હેલ્મેટ નથી પહેરતા. ત્યારે આજે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે જોઈ શકો છો કે આ વસ્ત્રાપુરની બહુમાળી ભવન છે અને બહુમાળી ભવનમાં જે સરકારી કર્મચારીઓ આવી રહ્યા છે તેને પૂછવામાં આવે છે હેલ્મેટ શા માટે નથી પહેર્યું અને તેને અત્યારે દંડની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જે સરકારી કચેરીઓ છે ત્યાં તમામ જગ્યાએ અત્યારે ડ્રાઈવ શરૂ કરી છે અને જે પણ કર્મચારીઓ આવે છે તેને પાસે જો હેલ્મેટ ન પહેર્યું હોય તો દંડની કાર્યવાહી કરી અને એક્શન લેવામાં આવે છે. આપ અહીંયા બહુમાળી ભવનમાં કામ કરો છો, શું કામ કરી રહ્યા છો? ડ્રાઈવરનું. આજે તમે અત્યારે આવ્યા છો, હેલ્મેટ કેમ નથી પહેરતા? મારે છે ને આ ગરદન મને વાગેલું છે, તો મારે આમ જોવા, આમ તો રોજ રેગ્યુલર પહેરીને આવું છું, પણ 15 દિવસથી થોડુંક એક્સિડન્ટ થયેલું છે, એટલે મારે આ બધું આમ જોવું હોય ને તો હેલ્મેટથી જોઈ નહીં શકાતું, એટલે હું આરામથી. તો આ હેલ્મેટ ભારે એટલા માટે નથી પહેર્યું કે એનું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ જ્યારે થયું હતું ત્યારે હેલ્મેટ પહેરેલું હતું? ના, હું 4 વ્હીલમાં પર થયું મારું એક્સિડન્ટ. 4 વ્હીલરમાં હતા ત્યારે એક્સિડન્ટ થયું હતું અને અત્યારે આવ્યો હેલ્મેટ નથી પહેર્યું તેનું પણ એની પાસે રીઝન છે કે હેલ્મેટ નથી શા માટે નથી પહેર્યું. અત્યારે જે અંકલ આવ્યા છે, આપ બહુમાળી ભવનમાં કામ કરો છો? બહુમાળી ભવનમાં કામ કરો છો? ના, કામ નથી કરતો. અત્યારે કામ માટે શિક્ષક છું અને ઓલો નેશનલ પેનો પીપીઓ ની ખાતરી કરવા આવ્યો છું. તો શિક્ષક છો તો શિક્ષક તો હંમેશા માટે સલાહ આપતા હોય છે કે જ્યારે વિદ્યાર્થીઓને કે હેલ્મેટ પહેરવું કમ્પલસરી આપ નથી પહેર્યા અને આવ્યા, શું કહેશો? પ્યારી છે, સોરી. આજે અત્યારે જો પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરી છે. અચ્છા, હા હા, હવે પ્યારી છે. તો અત્યારે જે બહુમાળી ભવન ઉપર આવી રહ્યા છે, જે લોકોએ હેલ્મેટ નથી પહેર્યું તેના ઉપર એક્શન લેવામાં આવે છે અને દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે હેલ્મેટ પહેરવું પોતાની સલામતી માટે છે, પરંતુ તેમ છતાં પણ લોકો છે તે નિયમોની એસી કરી રહ્યા છે. કેમેરામેન ખિંગર રાઠોડ સાથે બી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાત હવે રાજકોટ શહેરની કરવી છે, જ્યાં અલગ અલગ સરકારી કચેરીઓ પર હેલ્મેટને લઈને વહેલી સવારથી જ પોલીસ ડ્રાઈવ શરૂ કરી દેવાઈ છે. પોલીસ કમિશનર કચેરી બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ ડ્રાઈવ. અનેક વાહન ચાલકો વહેલી સવારથી જ દંડાઈ રહ્યા છે. હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો બહાના બતાવી રહ્યા છે. સિટીમાં હેલ્મેટ કોઈ નથી પહેરતું, તો અમે ક્યાં પહેરે? કોઈ એવું નિયમ કર્યો હોય અને કર્યો હોય તો કીધું હોય તો પહેરે ને, તો પછી 500. સિટીમાં બધા માટે નિયમ સરખો હોવો જોઈએ, મારું તો કહેવાનું એટલું છે. બીજું હોય બધી જગ્યાએ હેલ્મેટ વગરના રખડાય, બધાને પકડવા જોઈએ. ડીજીપીને આદેશ બાદ રાજકોટ શહેરની અલગ અલગ સરકારી કચેરીઓ ખાતે અત્યારે પોલીસ દ્વારા જે છે એ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હેલ્મેટને લઈને ડ્રાઈવ કરવામાં આવી રહી છે. અત્યારે અહીંયા એક હેલ્મેટ પહેરેલા જે વાહન ચાલક છે તે પણ જોઈ શકાય છે. જોકે તેમને પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમની પણ પાસેથી વિગતો લેવામાં આવી રહી છે. બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી છે ત્યાં આજે વહેલી સવારથી જ પોલીસ દ્વારા જે છે આ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. અલગ અલગ જે પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા અત્યારે વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકો જેમને હેલ્મેટ ન પહેર્યો હોય તેવા જે વાહન ચાલકો છે તેમને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે રીતના પોલીસ કમિશનર કચેરી બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ આ રીતના ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. રાજકોટ શહેરની અલગ અલગ જે કચેરી છે આ કચેરી ખાતે પણ અત્યારે જે છે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. વાહન ચાલકો દંડાઈ રહ્યા છે. વાહન ચાલકોને પણ અત્યારે દંડ ભરવાનો વારો આવી રહ્યો છે. અહીંથી જે પસાર થાય ત્યાં થતા વાહન ચાલકો હોય છે તે પણ અત્યારે દંડ ભરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. જો કે નિયમોનું પાલન કરવું તે અતિ આવશ્યક છે. કેટલાક વાહન ચાલકો આ વાતને સ્વીકારી પણ રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચાર ભાવનગરથી બંધ ફ્લેટમાં આગ ભભૂકી ઉઠી. વિરાણી સર્કલ પાસે આવેલ રાજમંદિર એપાર્ટમેન્ટના બીજા માળે બંધ ફ્લેટમાં આગનો બનાવ બન્યો. આગની ઘટનામાં ઘરમાં રહેલ તમામ સામાન અને ઘરવખરી બળીને ખાખ થઈ છે. અન્ય ફ્લેટ ધારકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.